ખુદ ભગવાન સ્વામિનારાયણ એને પીરસે, હરિહરિયાનંદ સ્વામીને જમાડે એવું 32 વખત એમણે લખાયેલું ચોપડામાં 32 વખત શ્રીજી મહારાજ એને જમાડ્યા છે. એ હરિહરિયાનંદ સ્વામી અને શું એને ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે એ ઓળખાઈ જાય એટલે એટલો હરખ થાય કે આનો હરખ હોય. આ રસ પીધા પછી કોને કોનો રસ રહે? હે, એને શું બાકી છે? અને એ નંદ સંતોનું વલણ હતું કે કોઈના વ્યક્તિ વિશેષ રૂપે કોઈની પાછળ ઘેલું થવું એ તો હતું જ નહીં, કારણ કે એક સ્વામિનારાયણ સિવાય બીજો રસ નહોતો. એ તો તમને સમજાય જ છે. અને એને ગુણાતીતાન અક્ષરબ્રહ્મ છે એવું સમજાઈ જાય એટલે દોડતા દોડતા વંથલીના કલ્યાણ બાપા માટે કહેવા માટે જાય એવું નથી. રઘુવીરચાર્યના એમના મંડલા ચોપડામાં લખ્યું છે કે સ્વામીને નહોતું ગમતું શું અક્ષરબ્રહ્મનું પ્રવર્તન. એટલે ત્યાં ગયા, કલ્યાણભાઈને મારી રહે છે એને બે ભેદભાવ હતો. વાડીએ ગયા અને કીધું કલ્યાણભાઈ, ગોપાળાન સ્વામીની વાતો બધો સંદર્ભ આપ્યો, વાતો કરી અને કહ્યું શ્રીજી મહારાજને સર્વ અવતાર અવતાર પુરુષોત્તમ જાણવા અને આ બધા સંતો ભક્તોને બ્રહ્મની મૂર્તિ માનવી. કહેવાનું આમાં પડવું નહીં. એ સમજાવવા ગયા હતા આખો પ્રસંગ આમ કરી નાખ્યો.